લક્ષણો દેખાવાના શરૂ થાય અને માત્ર 48 થી 72 કલાકમાં જ દર્દીનું મોત થઈ જાય એટલો ખૂંખાર વાયરસ ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. વાયરસનું નામ છે ચાંદીપુરા, જે માનવ જિંદગીને પૂરી કરી નાખવા પર ઉતારું હોય છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના મોત થયા છે. આશંકા છે કે ચારેય બાળકો ખૂંખાર ચાંદીપુરા વાયરસથી ગ્રસ્ત હતા. જો કે ખરેખર ચાંદીપુરા વાયરસથી જ મોત થયું છે કે કેમ તેને લઈને પરીક્ષણ શરૂ કરાયું છે. પરંતુ હાલ આ સમાચારથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય વિભાગ પણ જોરદાર હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 બાળકો સારવાર હેઠળ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલે આ તમામ બાળકોના સેમ્પલ પૂના મોકલ્યા છે. આ બાળકોમાં લક્ષણો એવા જણાતા હતા કે 24 કલાકની અંદર તાવ આવવો, ઉલટી થવી, ખેંચ આવવો અને ઝાડા થવા એવા લક્ષણો જણાતા અમારા પીડિયાટ્રિશિયન ટીમને લાગ્યું કે કંઈક અચૂકતું છે, અલગ વસ્તુ છે, જેથી એ લોકોએ એના સેમ્પલ લઈ અને વધુ તપાસ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપેલા છે કે કયા પ્રકારનો વાયરસ છે એ જાણવા માટે. ચાંદીપુરમ વાયરસ હોઈ શકે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસ હોઈ શકે, કોઈ પણ પ્રકારનું હોઈ શકે. અને આપણા એરિયામાં ગઈ સાલ ચાંદીપુરમ વાયરસ એક વખત ડિટેક્ટ થયેલો છે. એ જાણવા માટે અમારી ટીમે આ સેમ્પલ લઈને મોકલી આપેલા છે. ભૂતકાળમાં આ વાયરલ મધ્ય ગુજરાતમાં કહેર વર્તાવી ચૂક્યો છે. જો કે આ વર્ષે તેણે ઉત્તર ગુજરાતમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે. ચાંદીપુરા વાયરસ સેન્ડ ફ્લાયથી ફેલાતો હોવાનો દાવો છે. ચાંદીપુરા વાયરસ 9 મહિનાથી લઈને 14 વર્ષના બાળકો પર વધુ ઘાતક સાબિત થાય છે. આ વાયરસની મુખ્ય અસર ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી શકે છે. ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થયેલા બાળકમાં ટૂંકા ગાળામાં જ જોરદાર તાવ આવે છે. ઝાડા, ઉલટી, માથું દુખાવું, ખેંચ તથા અર્ધબેભાન જેવી અવસ્થા મુખ્ય લક્ષણ ગણવામાં આવે છે. આરોગ્ય વિભાગ હાલ આ પ્રકારના વાયરસને ફેલાતો અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યો છે. આ દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી NIV પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ 4-5 દિવસમાં આવી જશે આપણા જોડે. જનરલી એવું કહેવાય છે કોઈ બાળકનું રિઝલ્ટ આવ્યું છે અને 30% જેટલું ચાંદીપુરમ બતાવી રહ્યું છે. ના, એવું ન હોય. આમાં જો હોય તો 100% જ હોય, 30% અને 40% આમાં નથી હોતું. જો આવશે રિઝલ્ટ, ઘણી વખત એવું થાય કે બ્લડમાં ન હોય પણ એનું જે આપણે RT-PCR ટેસ્ટ જે કોરોનામાં કરતા હતા એવો જ ટેસ્ટ આમાં પણ કરવામાં આવે છે અને એમાં પોઝિટિવ આવે એટલે કન્ફર્મેટરી ટેસ્ટ જ હોય છે. હાલમાં સર્વેલન્સની કામગીરી ક્યાં ચાલી રહી છે? સર્વેલન્સની કામગીરી અત્યારે હાલ આપણે 2 તાલુકાના 2 ગામોમાં કરી રહ્યા છે અને એક એવું પણ છે કે વધારે ન ફેલાય એ માટે જ્યાં કેસ થયો છે અને આજુબાજુના 4-5 કિલોમીટરના રેડિયસમાં આપણે કામગીરી કરી રહ્યા છે. જેમાં પીપળિયા ગામની આજુબાજુના રૂપાલ ગામ છે એ તમામ ગામોને આપણે આવરી લઈએ છીએ અને એ રીતે દિખથલીના આજુબાજુના ગામો પણ આપણે સર્વે કરી રહ્યા છે અને દરેક જગ્યાએ 25-25 આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે. જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે, ઝાડા છે, ઉલટી છે, ખેંચની તકલીફ હોય કે માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટિફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડ ફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં, હોલમાં ને એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો હોય એવી જગ્યાએ પણ રહેતી હોય છે. તેના માટે આપણે મેલાથાયોન અને કળી ચૂણાનું મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ છીએ. ત્યારે લોકોમાં કોઈ પેનિક ન ફેલાય અને જાગૃતિ આવે તે માટે પણ તંત્ર દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે.